કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય કે વાયરસ એન્સીફેલોપેથી અને એન્સીફેલાઇટિસ વિશે લખો, તો એની અંદર હે ને પહેલી વાત તો કે આપણે રેબિસની વાત કરી નાખી કમ્પ્લીટ. હવે આપણે નિપાની વાત કરી નાખીએ. નિપા અને રીપા આપણી પેરામિક્ઝોવિરિડે ફેમિલી છે ને, ઇન્ફ્લુએન્ઝા પછીની એની અંદર બી આવે છે. અને આમાં હવે આપણે સ્લો વાયરસ અને પ્રાયોન વાયરસથી બાકી રહી. અને બીજું છે અર્બો વાયરસની અંદર ઓલું જાપાનીઝ એન્સીફેલાપેથી એ વાળું એ છે. અને બસ બીજું તો આપણે નિપા વાયરસની વાત કરી નાખીએ. દેખો નિપા વાયરસ અહીંયા છે આટલો છે ને, એના પછી રેબીસ સ્ટાર્ટ થયો. રેબીસ આપણે કરી નાખીએ બરાબર. તો નિપા વાયરસની વાત કરીએ. નિપા વાયરસમાં જે આપણે આમાં લખ્યું છે ને એટલું જ છે, બીજું કંઈ છે નહીં. તો ફર્સ્ટ કેસ એ 1999ની અંદર મલેશિયાની અંદર રિપોર્ટેડ થયો હતો. ઇન્ડિયાની અંદર આઉટબ્રેક એ 2001 અને 2007ની અંદર આવ્યો હતો વેસ્ટ બંગાળની અંદર, અને 2018ની અંદર આવ્યો એ કેરલાની અંદર આવ્યો. આના ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર મેઇનલી એન્સીફેલાઇટિસ થાય છે. અને એન્સીફેલાઇટ હેડેક અને મગજના જે ઓલા હોય ને એન્સીફેલો એનું ઇન્ફ્લામેશન થાય છે બસ. અને આની અંદર પછી કોમા અને સીઝર ચાલુ થાય ને પછી તરત જ માણસ મરી જાય છે. અને રિઝર્વિયર છે આનું ફ્રૂટ બેટ, એટલે કે ફ્લાઇંગ ફોક્સ એવું કહેવામાં આવે છે, કે જે ફ્રૂટ ખાતા ચામાચીડિયા હોય એ હોય. એ ચામાચીડિયા ફ્રૂટ ખાય ને પછી એ ફ્રૂટ ઉપર એની લાળ ને બધું રહી ગયું હોય ને પછી એ ફ્રૂટ હ્યુમન ખાય અથવા એ ફ્રૂટના કોન્ટેક્ટમાં આવે તો એ નાક દ્વારા આઈ થિંક જાય, એટલે બરાબર ખબર નહીં એવું કંઈક દ્વારા જાય. ટ્રાન્સમિશન કોન્ટેક્ટ દ્વારા બી થાય છે બરાબર. તો કોન્ટેક્ટ દ્વારા થાય છે પછી હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ થાય છે. આ રીતે થાય છે. અને આની પહેલી વાત તો કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, ઘણા લોકો મરી જાય છે. અને આની કોઈ વેક્સિન બી અવેલેબલ નથી. તો બુકની અંદર એટલું લખ્યું એટલું ઇનફ છે, આગળ છે નહીં. તો બુકની અંદરનું જોઈ લઈએ કે 1989ની અંદર મલેશિયાની અંદર કેસ આવ્યો હતો પહેલો. અને રિઝર્વિયર છે ફ્રૂટ બેટ, જે ફ્લાઇંગ ફોક્સ કહેવામાં આવે છે, જે નેચરલ હોસ્ટ ઓફ નિપા વાયરસ છે. અને બીજું છે કે આઉટબ્રેક જોઈ લો. તો આઉટબ્રેક એ 2001ની અંદર આવ્યો હતો વેસ્ટ બંગાળની અંદર, 2007ની અંદર આવ્યો હતો અને 2018ની અંદર કેરલામાં આવ્યો હતો. ટ્રાન્સમિશન થાય છે બાય નિપા વાયરસ હ્યુમન ટુ મેક અ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ ફ્રૂટ બેટ. એના ઇન્ફેક્ટેડ ફ્રૂટ બેટ ડાયરેક્ટ કોન્ટેક્ટ પીગ અને પર્સનના કોન્ટેક્ટ દ્વારા હ્યુમન ટુ ટ્રાન્સમિટ. ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર એમાં જોવા મળે છે એન્સીફેલાઇટિસ ઇન હ્યુમન, અને એ 14 દિવસ, આ 4 થી 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. અને ફીવર, હેડેક, મેલ્જિયા, CNS સિમ્ટમ છે કે ડિઝીનેસ, ડ્રાઉનીનેસ અને એ બધું જોવા મળે છે. અને 48 કલાકની અંદર ડેડ થઈ જાય છે કોમા આવ્યા પછી. અને આની અંદર લેબ ડાયગ્નોસિસ તો ભાઈ RT-PCR ને એલાઇઝા જ છે, બીજું કંઈ છે નહીં. અને ઓટોપ્સીમાં તમે જોઈ શકો છો એ વાયરસનું કંઈક. અને ટ્રીટમેન્ટ નો એન્ટીવાયરલ ડ્રગ અવેલેબલ, નો વેક્સિન અવેલેબલ, પૂરું.